જય હિન્દ, વંદે માતરમ મારા વાલા મિત્રો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર 20 દિવસ 20 PDF ફાઇલ 20 વિડીયો ફ્રી ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ. પહેલી વાર તમે આના જેવો કોર્સ ક્યાંય જોયો હશે નહીં. દરેક દિવસે દરેક ટોપિકમાં હકાર નકાર પ્રશ્નાર્થ પ્લસમાં તમારા માટે હોમવર્ક માં લાસ્ટ વિડીયોના અંતે વાક્ય અને પ્લસમાં ક્રિયાપદ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. ચાલો આજે આપણે આવી ગયા છીએ સૌથી વધારે બોલાતો ખૂબ જ ઉપયોગી વિડીયો લઈને ફ્રી ઇંગ્લિશ કોર્સમાં. આજે છે દિવસ નંબર 10. પણ ઉભા રહ્યો, બસ સાદા ભૂતકાળને કહી દો બસ. આજથી સાદા ભૂતકાળનું ભૂત આજીવન માટે ગાયબ. આજે છે દિવસ નંબર 10. ભૂતકાળને કહી દો ને ભૂતને કહી દો બસ. આજથી તમારો ખેલ ખતમ. સૌથી વધારે બોલાતો કાળ, સૌથી વધારે મૂંઝવતો કાળ, પણ આજ પછી ઇતિહાસમાં ભૂલાશે નહીં. કરોડો વાક્ય ચપટીમાં બનાવશો. એ પહેલા ગઈકાલનો આગલો અને એના આગલો વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો આગલા બંને વિડીયો. જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એ પહેલા આખો વિડીયો જોજો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ખરેખર આ વિડીયો તમને અંગ્રેજી બોલતા કરી દેશે. આ 20 દિવસનો જે કોર્સ છે ખરેખર એ તમારી જિંદગી બદલી નાખશે. તમને અંગ્રેજી બોલતા કરી દેશે, અંગ્રેજી શીખડાવી દેશે. ચાલો એ પહેલા મોડલ્સ અને પ્લસમાં ગઈકાલનો સાદા વર્તમાન કાળનો વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો. આજે છે સાદો ભૂતકાળ. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજ્જુ કાઠિયાવાડી કોમેડી અંદાજમાં વિડીયો આવે છે 9 વાગે. આપણી ચેનલમાં 40,000 સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે. ફેસબુકમાં 50,000 ફોલોવર્સ અને ઇન્સ્ટાગ્રામમાં 60,000 ફોલોવર્સ. યાદ રાખજો મારા વાલા મિત્રો, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આ વિડીયો શેર કરી નાખજો, તમારા 5 ગ્રુપમાં શેર કરી નાખજો. લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પણ ક્યારે? વિડીયોના અંતે પહેલા જોઈ લ્યો, મજા આવે તો જ કરવાનું ચેલેન્જ. આગલો વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો. અને ફેસબુક પેજમાં ઉચ્ચાર અને અર્થવાળી પોસ્ટ આવે છે. ફેસબુક પેજ નિરલ અઘારા, ઇન્સ્ટાગ્રામમાં પણ નિરલ અઘારા. સાદો ભૂતકાળ કોઈ પણ હકાર વાક્યમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ચાલો સાદો ભૂતકાળ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. હકાર વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય. હકાર વાક્યમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2. એ પહેલા V1 મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂત કૃદંતનું રૂપ, V4 જેરંડ ING વાળા રૂપ અને V5 એટલે S અથવા ES. રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ, રાઇટ્સ. ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ. મેક, મેડ, મેડ, મેકિંગ, મેક્સ. ઈટ, એટ, ઇટન, ઇટિંગ, ઇટ્સ. ઘણા બધા છે. V1, V2, V3, V4 અને V5. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ઉચ્ચાર અને અર્થ PDF ફાઇલ ઓલરેડી ગ્રુપમાં આવી ગઈ છે. એક PDF ફાઇલ પ્લસમાં 2000 પ્લસ વોકેબ્યુલરી A to Z અક્ષરો, A to Z અક્ષર, દરેક અક્ષર ઉપર 100 જેટલા સ્પેલિંગ, 2000 સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથેની PDF ફાઇલ અને 700 પ્લસ 700 જેટલા સ્પોકન ઇંગ્લિશના વાક્ય ઉચ્ચાર અને અર્થ સાથે પહેલી વાર ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આ મેગા PDF અને એ પણ ઉચ્ચાર સાથે અર્થ સાથે તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. PDF ફાઇલ ઓલરેડી ગ્રુપમાં મુકાઈ ગઈ છે, તમે ગ્રુપમાં જોડાઈ જાજો. ચાલો કરતા V2 નકાર વાક્ય હોય તો નકાર વાક્ય. ગઈકાલનો વિડીયો યાદ કરો, એમાં શું આવતું? ડુ ડઝ. આમાં શું આવે? ડીડ. કરતા પછી ડીડ પછી નોટ, હંમેશા મૂળ ક્રિયાપદ. ડુ ડઝ ડીડ સાથે મૂળ ક્રિયાપદ આવે, બરાબર. ડીડ હેલ્પિંગ વર્બ સહાયકારક ક્રિયાપદ છે. કરતા પછી ડીડ અને નકાર વાક્યમાં નોટ હંમેશા ડીડ પછી આવે છે, ડીડ સાથે મૂળ ક્રિયાપદ. પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ આવી જાય આગળ, કરતા આવી જાય પાછળ, બાકી બધું એમને આવા શબ્દ આવતા હોય. જો હું રમ્યો, આઈ પ્લેડ. મેં ખાધું, આઈ એટ. મેં મારા મિત્રને મદદ કરી,
મેં મારા મિત્રને મદદ કરી, આઈ હેલ્પડ માય ફ્રેન્ડ્સ. મેં ચા બનાવી, આઈ મેડ ટી. મેં નવી ગાડી ખરીદી, આઈ બોટ ન્યુ કાર. મારા પપ્પા મને ખીજાણા, માય ફાધર સ્કોલ્ડેડ મી. બરાબર. બધા જ કર્તા સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે V2. આમાં બધા જ કર્તા સાથે ડીડ આવે અને ડીડ સાથે મૂળ ક્રિયાપદ. આમાં બધા જ કર્તા સાથે ડીડ અને ડીડ સાથે મૂળ ક્રિયાપદ. પરેશ અંગ્રેજી બોલ્યો. એ પહેલા ગઈકાલનો સાદા વર્તમાનકાળનો વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો. પરેશ અંગ્રેજી બોલે છે. પરેશ સ્પીક્સ ઇંગ્લિશ. પરેશ અંગ્રેજી બોલ્યો. પરેશ સ્પોક ઇંગ્લિશ. પરેશ અંગ્રેજી ન બોલ્યો. પરેશ ડીડ નોટ સ્પીક ઇંગ્લિશ. યાદ રાખજો મારા વાલા, ડીડ સાથે મૂળ ક્રિયાપદ આવે. શું પરેશ અંગ્રેજી બોલ્યો? ડીડ પરેશ સ્પીક ઇંગ્લિશ? તેણીએ ચા બનાવી, સી મેડ ટી. તેણીએ ચા ન બનાવી, સી ડીડ નોટ મેક ટી. સી ડીડ નોટ મેક ટી. શું તેણીએ ચા બનાવી? ડીડ સી મેક ટી? તેઓ ક્રિકેટ રમ્યા, ધે પ્લેડ ક્રિકેટ. તેઓ ક્રિકેટ ન રમ્યા, ધે ડીડ નોટ પ્લે ક્રિકેટ. શું તેઓ ક્રિકેટ રમ્યા? ડીડ ધે પ્લે ક્રિકેટ? તેને ગાડી ચલાવી. ચલાવવું એટલે ડ્રાઈવનું ભૂતકાળનું રૂપ ડ્રોવ. સ્પીકનું સ્પોક. મેકનું મેડ. પ્લેનું પ્લેડ. ડ્રાઈવનું ડ્રોવ. પીડીએફ ફાઇલ અગત્યની છે. હી ડ્રોવ અ કાર. તેને ગાડી ન ચલાવી. હી ડીડ નોટ ડ્રાઈવ અ કાર. શું તેને ગાડી ચલાવી? ડીડ હી ડ્રાઈવ અ કાર? ડીડ હી ડ્રાઈવ અ કાર? તમે જોવો તો ખરા ઇતિહાસમાં, યુટ્યુબમાં પહેલી વાર. તમે આના જેવું ક્યાંય જોયું જ નહીં હોય. ચાલો. પ્રિયાએ પત્ર લખ્યો. લખવું એટલે રાઇટનું ભૂતકાળનું રૂપ રોટ. પ્રિયાએ પત્ર લખ્યો. પ્રિયા રોટ અ લેટર. બરાબર. પ્રિયાએ પત્ર ન લખ્યો. પ્રિયા ડીડ નોટ રાઇટ અ લેટર. શું પ્રિયાએ પત્ર લખ્યો? ડીડ પ્રિયા રાઇટ અ લેટર? તમે અંગ્રેજી શીખ્યા. શીખવું એટલે લર્નનું ભૂતકાળનું રૂપ લર્ન્ટ અને પ્લસમાં લર્ન્ડ ઈડી પણ થાય છે. યુ લર્ન ઇંગ્લિશ. તમે અંગ્રેજી ન શીખ્યા. યુ ડીડ નોટ લર્ન ઇંગ્લિશ. શું તમે અંગ્રેજી શીખ્યા? ડીડ યુ લર્ન ઇંગ્લિશ? તેઓ બધાએ વાત કરી. એ પહેલા તમે એટલે યુ, તમે બધા યુ ઓલ. અમે આપણે, આપણે એટલે વી, આપણે બધા વી ઓલ. તેઓ એટલે ધે, તેઓ બધા એટલે ધે ઓલ. કોઈ પણ કરતા હોય આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, હાગમટે સહપરિવાર બધાયમાં હકારમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને નકારમાં ડીડ પછી નોટ ને મૂળ ક્રિયાપદ. ધે ઓલ ટોકડ. તેઓ બધાએ વાત ન કરી. ધે ઓલ ડીડ નોટ ટોક. શું તેઓ બધાએ વાત કરી? ડીડ ધે ઓલ ટોક? તમે બધાએ મદદ કરી. તમે બધા યુ ઓલ હેલ્પડ. તમે બધાએ મદદ ન કરી. યુ ઓલ ડીડ નોટ હેલ્પ. શું તમે બધાએ મદદ કરી? ડીડ યુ ઓલ હેલ્પ? તેણીએ મૂવી જોયું. સી વોચડ અ મૂવી. તેણીએ મૂવી ન જોયું. સી ડીડ નોટ વોચ અ મૂવી. શું તેણીએ મૂવી જોયું? ડીડ સી વોચ અ મૂવી? તેને ગીત ગાયું. હી સેંગ અ સોંગ. તેને ગીત ન ગાયું. હી ડીડ નોટ સિંગ અ સોંગ. પેલે કરતા, પછી ડીડ, પછી નોટ, પછી મૂળ ક્રિયાપદ અને વાયા વધારાનો કચરો છેલ્લે. શું તેને ગીત ગાયું? ડીડ હી સિંગ અ સોંગ? મેં ગીત ગાયું. આઈ સેંગ અ સોંગ. મેં ચા પીધી. આઈ ડ્રેન્ક ટી. પાર્થે કામ કર્યું. પાર્થ વર્કડ. પાર્થે કામ ન કર્યું. પાર્થ ડીડ નોટ વર્ક. શું પાર્થે કામ કર્યું? ડીડ પાર્થ વર્ક? સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ, આમાં ડીડ. સાદા ભવિષ્યમાં વિલ. ખેલ ખતમ. બીજું કાંઈ છે જ નહીં. ચાલો ભૂતકાળના રૂપ ખાસ યાદ રાખજો. રાઇટ એટલે લખવું, રાઇટનું રોટ. લર્નનું લર્ન્ટ. ટોકનું ટોકડ. હેલ્પનું હેલ્પડ. વોચનું વોચડ. સિંગનું સેંગ. વર્કનું વર્કડ. વર્કનું વર્કડ. ચાલો ખૂબ અગત્યનું છે. સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો WH શબ્દ. ખેલ ખતમ. પહેલા આવતો WH શબ્દ, પછી હંમેશા ડીડ, પછી કરતા. કોઈ પણ કરતા હોય હંમેશા ડીડ. કરતા મૂળ ક્રિયાપદ. ઓ એટલે ઓબ્જેક્ટ કર્મ. જસ્ટ એક્ઝામ્પલ. તમે ક્યારે. તમે ક્યારે આવ્યા? ક્યારે એટલે વેન, પછી ડીડ. તમે એટલે યુ. આવું એટલે કમ. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. હકારમાં શું આવે? ભૂતકાળનું રૂપ. બાકી નકાર, પ્રશ્નાર્થ અને WHમાં ડીડ આવતું હોય અને ડીડ આવે એટલે મૂળ ક્રિયાપદ. તમે ક્યારે આવ્યા? વેન ડીડ યુ કમ. તમે શું ખાધું? શું એટલે વોટ. વોટ
ડીડ યુ ઈટ? તમે શું ખાધું? વોટ ડીડ યુ ઈટ? તમે કોને બોલાવ્યા? કોને એટલે whom. whom did you call? તમે કોને બોલાવ્યા? whom did you call? બરાબર. ચાલો, તમે ક્યારે આવ્યા? ક્યારે એટલે when did you come? તમે શું ખાધું? શું એટલે what did you eat? તમે કોને પૂછ્યું? કોને એટલે whom did you ask? તમે કોને મદદ કરી? whom did you help? તમે કોને આપ્યું? whom did you give? તે ક્યાં ગયો? ક્યાં એટલે where did he go? તેણીએ શું ખરીદ્યું? શું એટલે what did she buy? તેણી શું ખરીદશે? what will she buy? તમે કોને બોલાવ્યા? કોને એટલે whom did you call? તમે શું શીખ્યા? શું એટલે what did you learn? તમે શું રમ્યા? what did you play? તેણી ક્યાં ગઈ? ક્યાં એટલે where did she go? તમે કયું ગીત સાંભળ્યું? ચાલો, તમે કયો મોબાઈલ ખરીદ્યો? કયો મોબાઈલ મીન્સ કે which મોબાઈલ? પસંદગી માટે which આવે છે. એ પહેલા ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો મારા વાલા. who એટલે કોણ? who all કોણ? what એટલે શું? what all શું? when એટલે ક્યારે? સમય માટે આવે. where એટલે ક્યાં? સ્થળ જગ્યા માટે આવે. whom એટલે કોને? whom all કોને? with whom કોના સાથે? for whom કોના માટે? about whom કોના વિશે? without whom કોના વગર? why શા માટે? how કેવી રીતે? ઘણા બધા છે આવા. ચાલો, પસંદગી માટે આવે છે which. તમે કયું ગીત સાંભળ્યું? which song did you listen? તમે કયો મોબાઈલ ખરીદ્યો? which mobile did you buy? બરોબર. ચાલો, હું તમને આપીશ વાક્ય. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. તમે શું? ચાલો, તેણીએ શા માટે મને બોલાવ્યો? શા માટે એટલે why. પછી did તેણી એટલે she, બોલાવવું એટલે call, મને એટલે me. why did she call me? તેઓએ કેવી રીતે વાત કરી? કેવી રીતે એટલે how did they talk? તમે શું રમ્યા? what did you play? તમે કોની સાથે વાત કરી? કોની સાથે એટલે with whom did you talk? તેણીએ કોના માટે ચા બનાવી? કોના માટે? for whom did she make tea? તમે કોને મદદ કરી? કોને એટલે whom whom all. તમે કોને મદદ કરી? whom all did you help? ચાલો, મારા પપ્પા ઓફિસે ગયા. મારા પપ્પા ઓફિસે ગયા. બીજું વાક્ય. ચાલો, મેં પત્ર ન લખ્યો. ચાલો, કાંઈ વાંધો નહીં. કારણ કે મારી પાસે સમય ન હતો. આ જો ટુ હેવ ભૂતકાળ નકાર છે. ટુ બી વર્તમાન કાળ એમિઝાર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી. ટુ હેવ વર્તમાન કાળ હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. મેં પત્ર ન લખ્યો. ચાલો, તમે કોની સાથે અંગ્રેજી શીખ્યા? તમે કોની ગાડી? જો કઈ ગાડી અલગ છે અને કોની ગાડી. તમે કોની ગાડી ચલાવી? તમે કોની ગાડી ચલાવી? આ ચારેય વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા. ચાલો, તેણીએ સફરજન ખાધું. તેણીએ સફરજન ન ખાધું. શું તેણીએ સફરજન ખાધું? તેણીએ શું ખાધું? હકાર, નકાર, પ્રશ્નાર્થ, નકાર. તેણીએ સફરજન ખાધું. ખાવું એટલે ઈટનું ભૂતકાળનું રૂપ એટ. સી એટ એન એપલ. તેણીએ સફરજન ન ખાધું. સી ડીડ નોટ ઈટ એન એપલ.
શું તેણીએ સફરજન ખાધું? ડીડ સી ઈટ એન એપલ? તેણીએ શું ખાધું? વોટ ડીડ સી ઈટ? ચલો, તેઓએ કામ કર્યું. હું તેના પહેલા આવ્યો. મારા પપ્પાએ ચા ન પીધી. તમે ક્યારે આવ્યા? આ ચારેય વાક્યનું તમે ઇંગ્લિશમાં નીચે કોમેન્ટ કરી નાખજો. હોમવર્કમાં છે. તેઓએ કામ કર્યું. હું તેના પહેલા આવ્યો. મારા પપ્પાએ ચા ન પીધી. તમે ક્યારે આવ્યા? તમે ક્યારે આવ્યા? તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. કોઈ પણ કરતા લઈ લ્યો, અલગ અલગ કરતા લઈ લ્યો. ઢગલાબંધ કરોડો વાક્ય બને છે. આ મૂળ ક્રિયાપદ છે. આ શું છે? મૂળ ક્રિયાપદ છે, એટલે કે V1 છે. સાદા ભૂતકાળમાં હકારમાં શું આવે? ભૂતકાળનું રૂપ. બરાબર? ચાલો પેલા જોઈ લઈએ, આપણે એનો અર્થ જોઈ લઈએ. ગો એટલે જવું, કમ, આવું, ઈટ, ખાવું, ડ્રિંક, પીવું, સ્પીક, બોલવું, ક્રાય, રડવું, રિક્વેસ્ટ, વિનંતી કરવી, સ્ટે, રોકાવું, પ્લે, રમવું, મેક, બનાવવું, ટેક, લેવું, વોક, ચાલવું, ટોક, વાત કરવી, લર્ન, શીખવું, વન્ડર, રખડવું, વિઝિટ, મુલાકાત કરવી, વોશ, ધોવું, ક્લેપ, તાલી પાડવી. યાદ રાખજો મારા વાલા, લર્ન એટલે શીખવું, આપણે શીખતા હોય તે, અને ટીચ એટલે શીખડાવવું, બીજાને શીખડાવતા હોય તો ટીચ. સ્કોલ્ડ ખીજાવું, રિમેમ્બર અને રિમાઇન્ડર. યાદ રાખજો મારા વાલા, રિમેમ્બર એટલે યાદ કરવું. આપણે જાતે ખુદ યાદ કરતા હોય તો રિમેમ્બર, બીજાને યાદ કરાવતા હોય તો રિમાઇન્ડ. ડ્રાઈવ ચલાવવું, સીટ બેસવું, હેલ્પ મદદ કરવી, વોચ જોવું, સિંગ ગાવું, રાઇટ લખવું, રીડ વાંચવું, લિસન સાંભળવું, સિંગ ગાવું, ફ્લાય ઉડવું, વેઇટ રાહ જોવી, ગેધર ભેગા થવું, વર્ક કામ કરવું. બોરો અને લેન્ડ આ બંને શબ્દ અગત્યના છે. બોરો એટલે ઉછીનું લેવું. આપણે બીજા પાસેથી ઉછીનું લેતા હોય તો બોરો, અને આપણે બીજાને ઉછીનું આપતા હોય તો લેન્ડ. સે કહેવું, ટેલ કહેવું, રન દોડવું, સી જોવું, સ્લીપ સૂવું, થિંક વિચારવું, કુક રાંધવું, ક્લીન સ્વચ્છ કરવું, લેન્ડ ઉછીનું દેવું, સ્ટેન્ડ ઊભા રહેવું, થ્રો ફેંકવું, ફોરગેટ ભૂલી જવું, અને ફોરગીવ માફ કરવું, ગીવ આપવું, બાય ખરીદવું, મીટ મળવું, કોલ બોલાવવું, અર્ન કમાવું, રીચ પહોંચવું. ભૂતકાળના રૂપો. ગો નું વેન્ટ, કમ કેમ, ઈટ એટ, ડ્રિંક ડ્રેન્ક, સ્પીક સ્પોક, ક્રાય ક્રાઇડ, રિક્વેસ્ટ રિક્વેસ્ટેડ, સ્ટે સ્ટેડ, પ્લે પ્લેડ, મેક મેડ, ટેક ટુક, વોક વોકડ, ટોક ટોકડ, લર્ન લર્ન્ટ અને લર્નડ, વન્ડર વન્ડર્ડ, વિઝિટ વિઝિટેડ, વોશ વોશ્ડ, ક્લેપ ક્લેપ્ડ, ટીચ taught, scold, scolded, remember, remembered, remind, reminded, drive, drove, sit, sat, help, helped, watch, watched, sing, sang, write, wrote, read, read. જો સ્પેલિંગ એમને એમ રહીએ, ઉચ્ચાર ચેન્જ થઈ જાય. રીડ રેડ રેડ. લિસન લિસન્ડ, સિંગ લિસનનું લિસન્ડ, સિંગ સેંગ, ફ્લાય ફ્લ્યુ, વેઇટ વેઇટડ, ગેધર ગેધર્ડ, વર્ક વર્કડ, બોરો બોરોડ, સે સેડ, ટેલ ટોલ્ડ, રન રેન, સી સો, સ્લીપ સ્લેપ્ડ, થિંક થોટ, કુક કુકડ, ક્લીન ક્લીન્ડ, લેન્ડ લેન્ટ, સ્ટેન્ડ સ્ટૂડ, થ્રો થ્રીવ, ફોરગેટ ફોરગોટ, ગીવ ગેવ, બાય બોટ મીટ મેટ, કોલ કોલ્ડ, અર્ન અર્ન્ડ, રીચ રીચડ. તમારા માટે તનતોડ મહેનત કરીને આ સિરીઝ બનાવેલી છે. પીડીએફ ફાઇલ બનાવું છું. 700 જેટલા સ્પોકન ઇંગ્લિશના વાક્ય, 2000 સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે, 700 સ્પોકન ઇંગ્લિશના વાક્ય ઉચ્ચાર અર્થ સાથે, પ્લસમાં V1 V2 V3 V4 V5 સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે. આ પીડીએફ ફાઇલ દિવસ રાત એક કરીને તમારા માટે પીડીએફ ફાઇલ બનાવું છું. પ્લીઝ તમે આ વિડીયોને વધુને વધુ શેર કરી નાખજો. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઇબ અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મારા વાલા, કારણ કે હજી તો ખાલી માત્ર આ ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે. આવડે કેમ નહીં? આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. સાદા વર્તમાન કાળ, હકાર નકાર પ્રશ્નાર્થ, સાદો ભૂતકાળ હકાર નકાર પ્રશ્નાર્થ. જસ્ટ એક્ઝામ્પલ, તે પત્ર લખે છે. હી રાઇટ્સ અ લેટર. તે પત્ર લખતો નથી. હી ડઝ નોટ રાઇટ અ લેટર. શું તે પત્ર લખે છે? ડઝ હી રાઇટ અ લેટર?
તેને પત્ર લખ્યો. હી રોટ અ લેટર. તેને પત્ર ન લખ્યો. હી ડીડ નોટ રાઇટ અ લેટર. શું તેને પત્ર લખ્યો? ડીડ હી રાઇટ અ લેટર? દરેક ટોપિક 20 દિવસ 20 પીડીએફ ફાઇલ 20 વિડીયો, દરેક ટોપિકમાં હકાર નકાર પ્રશ્નાર્થની ધુરંધર જોરદાર પ્રેક્ટિસ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી સિરીઝ. આ વિડીયો આખા ગુજરાતમાં ફેલાવી દો. આ સિરીઝ આખા ગુજરાતમાં ફેલાવી દો અને પ્લીઝ તમે નીચે કોમેન્ટ કરી નાખો કે તમને આ સિરીઝ કેવી લાગે છે. હકાર વાક્ય હોય એટલે ભૂતકાળનું રૂપ, નકારમાં ડીડ નોટ મૂળ ક્રિયાપદ અને પ્રશ્નાર્થમાં ઈ જ આવે છે ડીડ સાથે મૂળ ક્રિયાપદ, ડબલ્યુએચમાં ડીડ સાથે મૂળ ક્રિયાપદ. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.